ગુડ ઇવનિંગ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં છો? સારું. તો હવે આપણે જે એક્ટિવિટી નંબર 4A હતી, આ લવલી ફેર એટલે કે સુંદર મજાના મેળાની વાત હતી. તો આ લવલી ફેર વિશે જે ચેપ્ટર છે એ આપણે સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા આપણે થોડું આગળ વધીએ એના પહેલા એ જે ચેપ્ટર છે એનો રિકેપ કરી દઈએ. એ રિકેપ થઈ જાય એટલે પછી આપણને ખ્યાલ આવે કે ભાઈ સ્ટોરી શું હતી. કારણ કે અમુક વાર એવું થાય છે કે અડધી સ્ટોરી પાછી ભૂલાઈ ગઈ હોય પછી અડધી યાદ હોય, એટલે ફરીથી રિકેપ કરવું સારું. તો એ જે સ્ટોરી છે એ પહેલા થોડી રિકેપ કરી અને પછી આપણે આ આખી સ્ટોરી ભણીશું. તો ગઈ વખતે આપણે બક્ષીપુર નામના એક સ્મોલ વિલેજ એટલે કે નાનકડા ગામની વાત કરતા હતા, બરાબર? તો એ મેળા વિશે વાત કરવાની છે. એમાં આપણે બે કેરેક્ટર જોયા હતા, એટલે કે બે પાત્રો જોયા હતા. કોણ હતા બે પાત્રો? કયા કયા હતા? યસ, બે પાત્રો હતા રાની અને રહીમ. આ બે પાત્રો હતા, બરાબર? બે કેરેક્ટર. તો આપણે એમના વિશે થોડી આજે વાત કરીએ. એની આગળ આપણે શું ભણી ગયા હતા? એક્ટિવિટી નંબર 1 એની અંદર કાવ્ય ભણી ગયા હતા. પછી રાઇમિંગ વર્ડ જોયા, એક સરખા પ્રાસ રચનાવાળા શબ્દો. પછી વોટ ઇઝ, પછી એક્ટિવિટી નંબર 3 જોઈ. એક્ટિવિટી નંબર 3 માં શું જોયું? વોટ ઇઝ ઇટ? તો સામે પ્રાણી હોય તો આપણે શું કહેતા હતા કે ઇટ ઇઝ અ કેમલ. ઇટ ઇઝ અ કેમલ, એવું છે. પછી વોટ કલર ઇઝ ધ ફિશ? તો આપણે શું કહેતા હતા? ઇટ ઇઝ બ્લુ, તે વાદળી છે. પછી જવાબ હતો ઇટ ઇઝ અ ડોગ, તો આપણે પ્રશ્ન બનાવવાનો હતો. શું બનાવતા હતા? વોટ ઇઝ ઇટ? ખ્યાલ આવી ગયો? તો એ રીતે આપણે પ્રશ્ન બનાવવાના છે. અને બીજું વિદ્યાર્થી મિત્રો, બીજું જે ગ્રામરનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, એ ગ્રામરના ટોપિક પછી અમુક ખાલી જગ્યા અને અમુક ગ્રામરના જે ટોપિક છે, આ જે આપણી એક્ટિવિટી 4 એક્ટિવિટી નંબર 4 આપણે જ્યાં લવલી ફેર પતી જાય એના પછી શું કરવાનું છે એ પણ આ પ્લાનિંગ કરી દઉં. એ એક્ટિવિટી 4 પતી જાય પછી હું તમને આગળ રિવિઝન કરાવીશ. કારણ કે આપણા સિલેબસમાં બે ચેપ્ટર છે. કેટલા? ફક્ત બે ચેપ્ટર છે. એટલે શું કરવાનું છે આપણે કે આ જે પોર્શન છે એક્ટિવિટી 4A લવલી ફેર એ કમ્પ્લીટ થઈ જાય. એ કમ્પ્લીટ થાય એટલે શું કરવાનું છે આપણે? યસ, એ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે જે વર્કબુક કે ગમે તે હોય એનામાંથી કેટલી ખાલી જગ્યા અથવા તો મારી રીતે અમુક ખાલી જગ્યા કાઢીશ, કાં તો અમુક જે વર્કબુક આપણી જે નવી આવી છે એમાંથી કેટલી ખાલી જગ્યા જોઈશું, રાઇમિંગ વર્ડ જોઈશું, થોડું ગ્રામર જોઈશું. એ રીતે આપણે જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 1 થી લઈ અને અહીંયા સુધી આપણે શું કરીશું? રોજ થોડું રિવિઝન કરીશું. એટલે મજા આવશે તમને પણ. એટલે આપણે આગળનો પ્લાનિંગ એ રીતે કરવાનો છે. બે તો આપણે આગળનું પ્લાનિંગ એ રીતે કરવાનું છે. એટલે આ એક્ટિવિટી સુધી રાખીશું. પછી આપણે શું કરવાનું છે? ઓનલી રિવિઝન. ઓકે, બીજો પાર્ટ છે એની એક્ટિવિટી નંબર 4 ત્યાં સુધી આપણે જોઈશું. અને પછીથી આપણે નેક્સ્ટ જે લેક્ચર છે ત્યાંથી આપણે પાછું રિવિઝન સ્ટાર્ટ કરીશું. એટલે જે પણ આગળ ભણી ગયા છે વિદ્યાર્થી મિત્રો તે બધું જ આપણે ખાલી જગ્યાનો રૂપે હોય, કાં તો કોઈ ક્વેશ્ચન આન્સર રૂપે હોય કે એમસીક્યુ રૂપે હોય, એ બધું જ હું તમને 1 બાય 1 અહીંયા બોર્ડ ઉપર લખાઈશ અને રિવિઝન કરાવીશ. ઓકે, ખ્યાલ આવી ગયો? તો કરવાનું છે શું? તમારા જોડે જો નવનીત કે એવી કોઈ સ્વાપોથી હોય તો સ્વાપોથી કદાચ હોય તમારી પાસે તો એમાં ફિલઅપ કરજો, અને ના હોય તો વાંધો નહીં, એક નોટ વ્યવસ્થિત રીતે બનાવી દેજો. એ નોટની અંદર હું રોજ શું કરીશ? અહીંયા તો રોજ થોડું લખાઈશ. અમુક ખાલી જગ્યા લખાઈશ, રાઇમિંગ વર્ડ લખાઈશ, થોડું ગ્રામર લખાઈશ. એ બધું જ આપણે શું કરીશું? એક નોટની અંદર બધું લખવાનું છે આપણે, બરાબર? અને એકદમ ફર્સ્ટ ક્લાસ નોટ બનાવવાની છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો કે જે આપણી પરીક્ષા છે તો પરીક્ષાની અંદર આપણને કામ લાગે અને આપણને શું છે કે આપણને તૈયારી કરતા ફાવે.
બરાબર, કે આટલું મટીરીયલ છે તો એમાંથી જ આપણે વાંચવાનું, એ જ આપણે તૈયાર કરવાનું અને એ જ પરીક્ષામાં પૂછાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો એટલું આપણે કરવાનું છે. તો યાદ રાખજો, નેક્સ્ટ જે લેક્ચર આવે આપણે, જો આજે થયો નેક્સ્ટ લેક્ચર એટલે આના પછીનું લેક્ચર એટલે કે લેક્ચર નંબર 10. હવે જે લેક્ચર નંબર 10 આવે ત્યારે શું કરવાનું છે? યસ, આપણે શું કરવાની, એક નોટ કે ચોપડો જે તમે બનાવતા હોય એ બનાવી દેવાનો છે અને અહીંયા આગળ રોજ થોડું થોડું લખાઈશ. વર્કબુક તમારી પાસે હોય તો એમાં ફિલઅપ કરજો, ના હોય તો એક વ્યવસ્થિત રીતે આપણે નોટ બનાવીશું, જેથી કરીને આપણે પરીક્ષા જે છે એમાં અગત્ય નીવડે. એટલા માટે તો હવે આપણે એક્ટિવિટી 3 ની વાત કરતા હતા. વેર ઇઝ ધ ડોગ? ડોગ ક્યાં છે? તો જો ચિત્રમાં ડોગ ક્યાં છે? તો ટેબલની નીચે. તો આપણે એમ કહેવાય the dog is under the table અથવા તો it is under the table, એ રીતે કહી શકાય. what color is umbrella? તો કહી શકાય it is pink, તે પિંક છે. આટલે સુધી કર્યું. હવે આપણે એક્ટિવિટી નંબર 4 એ આપણે ચાલુ કરીશું અને નેક્સ્ટ લેક્ચરથી વિદ્યાર્થી મિત્રો તૈયાર રહેવાનું છે એક નવી સારી નવી નોટબુક સાથે. અને અહીં આગળ બોર્ડ ઉપર હું લખાવીશ, જોડે જોડે મારી જોડે લખતું જવાનું છે અને હું પહેલા આન્સર સોલ્વ પણ કરાવીશ. બરાબર, આન્સર સોલ્વ કરીશું અને જોડે જોડે લખીશું પણ કરી, અને લખી લીધા પછી તમને 2-5 મિનિટનો ટાઈમ પણ આપીશ લખવા. એટલે કોઈ ઉતાવળ પણ કરવાની નહીં, સારા અક્ષરે વ્યવસ્થિત રીતે લખવાનું, જેથી આપણને પરીક્ષામાં મદદરૂપ થાય. તો અત્યારે આપણે શું કરીશું, એક્ટિવિટી નંબર 4 છે એ આપણે આગળ સ્ટાર્ટ કરીશું. શેની વાત કરતા હતા? કયા વિલેજની વાત કરતા હતા? હા, બક્ષીપુર વિલેજની. બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ. there is a fair in the village today. અને આજે શું હતો? મેળો હતો. ક્યાં મેળો હતો? તો ગામમાં મેળો હતો. it is on the river bank. અને તે ક્યાં હતો? river bank એટલે કે નદી કિનારે. men, women and children are in the fair. તો ગઈ વખતે મેં શીખવાડ્યું હતું વિદ્યાર્થી મિત્રો, men માણસો, women સ્ત્રીઓ. ખબર છે? મેન્સ વુમન્સ નહીં. મેન નું બહુવચન શું થાય? માણસો. men મેન નું બહુવચન men મેન થાય. અને વુમન તો એનું શું થાય? વુમિન એટલે WOMEN. તો આ એનું બહુવચન થાય. તો આ તમારે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે. પછી આપણે જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફમાં, લુક એટ ધ શોપકીપર. શોપકીપર એટલે આપણને ખબર છે કોણ? દુકાનદાર. their shops are small. અને એમની દુકાનો કેવી છે? નાની છે. આ પેરેગ્રાફ જોયો તો જસ્ટ આપણે રિપીટ કરી દઈએ એટલે રિમાઇન્ડ થઈ જાય. there are toy shops and fruit shops in the fair. અને કેટલીક ફ્રૂટ શોપ્સ અને કઈ ટોય શોપ્સ એટલે કે રમકડાની દુકાનો છે. there are tea stalls also. એટલે કેટલીક ટી સ્ટોલ એટલે કે ચાની દુકાનો પણ છે. રાની અને રહીમ. જો અહીંયા કોની વાત થાય છે? રાની અને રહીમ are at the fair. હવે આમાં જેટલા કેરેક્ટર આવતા જાય એમના નામ લખીશું. તો વાર્તામાં કોની વાત થાય છે તો લખતા જઈશું. એક તો છે રાની, બરાબર, પછી બીજા નંબરમાં કોણ છે? રહીમ. રાની and રહીમ are at the fair. રાની is 5 years old. અને આ જે રાની છે એની ઉંમર કેટલા વર્ષની છે? તો 5 વર્ષની છે. અને રહીમની ઉંમર કેટલી છે? તો રહીમ is studying in standard 5. અને રહીમ છે એ કેટલામાં ભણે છે? 5મા ધોરણમાં ભણે છે. 5મા ધોરણમાં ભણે એટલે એની ઉંમર આપણે સમજી લો કે લગભગ એની ઉંમર 10 કે 11 વર્ષની હશે. તો અહીંયા યાદ રાખવાનું કે આની ઉંમર 5 છે. આની શું છે? ઉંમર એટલે કે એજ 5 છે. જ્યારે આ ધોરણ 5 માં ભણે છે એટલે કે આ સ્ટાન્ડર્ડ 5 માં ભણે છે. આની 5 વર્ષની ઉંમર છે પણ જ્યારે આ 5મા ધોરણમાં ભણે છે. તો એ યાદ રાખવાનું આપણે. Rani is 5 years old. Rahim is studying in standard 5. Rani says, is there a balloon man in the fair? શું આ મેળામાં બલૂન મેન એટલે કે ફુગ્ગા વાળો છે? તો અહીંયા લખીએ આપણે સ્પેલિંગ.
બલૂન મેન. બલૂન મેન એટલે ફુગ્ગાવાળો. બલૂન મેન એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ફુગ્ગાવાળો. યસ રહીમ સેઝ યસ ધેર ઇઝ. રહીમ કે છે હા તે છે. રાની સેઝ વેર ઇઝ હી. વેર ઇઝ હી એટલે તે ક્યાં છે? વેરથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એક વસ્તુ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, વેરથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એટલું યાદ રાખવાનું કે એ પ્રશ્ન શેના માટે વપરાયો છે? તો કોઈ જગ્યા, કોઈ સ્થળ કે કોઈ લોકેશન જાણવા માટે, કોઈ સ્થળ કે કોઈ જગ્યા જાણવી હોય તો એના માટે પ્રશ્ન શેનાથી પૂછાય છે? તો વેરથી પ્રશ્ન પૂછાય છે. રહીમ સેઝ લુક હી ઇઝ નિયર ધ ટી સ્ટોલ. હવે ફુગ્ગાવાળો હતો બરાબર, બલૂન મેન. આ બલૂન મેન ક્યાં હતો? આ જે ફુગ્ગાવાળો હતો એ ક્યાં હતો? નિયર ધ ટી સ્ટોલ. તો આપણે કહી શકાય કે બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ. એટલે કે ફુગ્ગાવાળા ભાઈ ક્યાં હતા? તો ટી સ્ટોલ એટલે કે ચાની કીટલીની નજીક હતા અથવા તો ચાના સ્ટોલની નજીક હતા. અખિલ. રાની સેઝ અખિલ who are those children. રાની કહે છે અખિલ પેલા બાળકો કોણ છે? જો રાની, રહીમ અને અહીંયા આગળ બીજો એક વ્યક્તિ આવ્યો એ કોણ છે? તો અખિલ. એક બીજું પાત્ર ઉમેરાયું. અખિલ who are those children. અખિલ પેલા બાળકો કોણ છે? રહીમ says they are my neighbors. રહીમ કહે છે કે તે મારા નેબર એટલે પાડોશી. નેબર એટલે શું થાય? પડોશી. આપણે પડોશી લખીએ તો વધારે સારું લાગે. નેબર એટલે પડોશી. પાડોશી થોડું વડ લાગે એટલા માટે. They are આસિફ. રહીમ કે they are my neighbors. તો રહીમ છે એના નેબર્સ કોણ કોણ હતા? તો એક હતો આસિફ, બીજો હતો જોસેફ, ત્રીજો વેદાંત, પછી એક ભાવિક અને નચિકેતા. તો એટલા કોણ હતા? એ બધા કોણ હતા? તો they are રહીમ્સ ફ્રેન્ડ. તેઓ રહીમના મિત્રો હતા. રાની સેઝ what are they looking at. તેઓ શું જોઈ રહ્યા છે? રહીમ સેઝ કલરફુલ બલૂન. તો રહીમ શું કહે છે? તેઓ કલરફુલ બલૂન એટલે કે રંગબેરંગી. કલરફુલ એટલે શું થશે? રંગબેરંગી. તેઓ શું જોઈ રહ્યા છે? કલરફુલ બલૂન્સ એટલે રંગબેરંગી. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે બલૂન એટલે શું થાય? બલૂન એટલે કે ફુગ્ગો. બલૂન્સ બહુવચન થઈ જાય તો ફુગ્ગાઓ કહીએ. બલૂન્સ જો એક હોય તો શું કહેવાય? ફુગ્ગો. પણ બહુવચન હોય પાછળ એસ લાગે શું થાય? બલૂન્સ એટલે ફુગ્ગાઓ. એટલી વસ્તુ યાદ રાખવાની. અને અહીંયા આગળ જો બલૂન એટલે ફુગ્ગો, મેન એટલે માણસ, ફુગ્ગો માણસ, બે વસ્તુ ભેગી કરો તો આપણે શું થઈ જાય? ફુગ્ગાવાળો. એટલે કે ફુગ્ગા વેચનારો અથવા ફુગ્ગાવાળો માણસ હોય. બરાબર? ફુગ્ગા વેચે એને શું કહેવાય? ફુગ્ગાવાળો. એટલે બલૂન એટલે ફુગ્ગા, મેન એટલે માણસ. જે માણસ જોડે ફુગ્ગા છે તેને શું કહીશું આપણે? ફુગ્ગાવાળો. હવે રાની સેઝ what is that રહીમ. રહીમ પેલું શું છે? રહીમ સેઝ it is called a merry go round. merry go round એટલે શું થશે? ચકડોળ કહેવાય. merry go round એટલે થાય ચકડોળ. મેરી ગો રાઉન્ડ એટલે ચકડોળ. ઇટ ઇઝ સ્મોલ. એ કેવું છે? સ્મોલ. હવે વિદ્યાર્થી મિત્રો એક બીજી વસ્તુ આપણે જાણવાની છે. આ લાઈન પછી આપણે જાણીએ. લુક એટ ધ જાયન્ટ વ્હીલ. જો પેલા જાયન્ટ વ્હીલ એટલે કે વિશાળ વ્હીલ એટલે કે વિશાળ પૈડા ઉપર જો એમ. એટલે જાયન્ટ વ્હીલ એટલે શું? કે આ જાયન્ટ વ્હીલ કોને કહેવામાં આવે? તો એક વસ્તુ યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો કે આ જે મોટું ચકડોળ હોય જે એકદમ મોટું જે તમને દેખાતું હોય એને શું કહેવામાં આવે છે? જાયન્ટ વ્હીલ કહેવામાં આવે છે. નિયર ધ મેરી ગો રાઉન્ડ
ક્યાં છે જાયન્ટ વ્હીલ? તો તમે ચિત્રમાં પણ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આપણે પેજ નંબર 39 ઉપર જુઓ. પેજ નંબર 39 પર જો એક ચકડોળ છે અને એની બાજુમાં મોટું ચકડોળ છે. એ મોટા ચકડોળમાં તમને જોયું હશે, મોટા ચકડોળને આજકાલ આપણે આ બધા મેળામાં કે ગમે તે, હવે તો આપણે પ્રતિબંધ આવી ગયો એટલે હવે તો નહીં, પણ પહેલા કદાચ તમે જોયું હોય તો ખ્યાલ હશે કે એક નાનું ચકડોળ હોય ને એક મોટું ચકડોળ હોય, બરાબર. એક આખો રાઉન્ડ ફરે, બરાબર, ત્યારે પેલા 1 2 3 રાઉન્ડ ફરી જાય એટલું મોટું ચકડોળ હોય છે. અને એ મોટું ચકડોળ તમને જોવા મળે જબરજસ્ત ઊંચું, આમ પેલા પર્વત જેવું ઊંચું, તો એને શું કહીશું? જાયન્ટ વ્હીલ. જાયન્ટ એટલે રાક્ષસી, રાક્ષસી પૈડું એવું થાય, પણ આપણે એનું ગુજરાતી નહીં કરવાનું, આપણે જાયન્ટ વ્હીલ જ રાખવાનું. જાયન્ટ વ્હીલ એટલે કે મોટું ચકડોળ, એવું આપણે યાદ રાખીશું. નિયર ધ મેરી ગો રાઉન્ડ ઇટ ઇઝ યુ, અને તે કેવું છે? એની નજીક છે. નિયર એટલે નજીક, જે ગયો વખતે લખાયું હતું. અને બીજો એક શબ્દ છે યુ, અને તે યુજ એટલે કેવું છે? એકદમ વિશાળ. યુજ એટલે કેવું? વિશાળ, ઘણું મોટું છે. રાની સેઝ લેટ્સ બાય આઈસ્ક્રીમ. હવે રાનીને શું ખરીદવું છે? તો આઈસ્ક્રીમ. વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ? આઈસ્ક્રીમ સ્ટોલ ક્યાં છે? રહીમ સેઝ ઇટ ઇઝ અંડર ધ ટ્રી. તો જો એક વસ્તુ યાદ રાખવાની, આપણે આઈસ્ક્રીમ સ્ટોલ ક્યાં હતી? તો જો આની અંદર લખેલું છે આઈસ્ક્રીમ સ્ટોલ ક્યાં છે? તો અંડર ધ ટ્રી. વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ? ઇટ ઇઝ અંડર ધેટ ટ્રી. એટલે કે અહીંયા આગળ ઝાડ યાદ રાખવાનું, ટ્રી. ત્યાં આગળ ઝાડ નીચે શું છે? આઈસ્ક્રીમ શોપ છે. અને આગળ આપણે એક વસ્તુ જોઈ ગયા હતા વિદ્યાર્થી મિત્રો, ટી સ્ટોલ. ટી સ્ટોલ ક્યાં હતી? તો એ બલૂન મેન વાળું વાક્ય જે હતું આપણું, ઇઝ ધેર અ બલૂન મેન ઇન ધ ફેર? ઓકે, લુક હી ઇઝ નિયર એટ ધ ટી સ્ટોલ. આ ફુગ્ગા વાળો માણસ હતો બલૂન મેન, એ ક્યાં હતો? ફુગ્ગા વાળો માણસ તો ટી સ્ટોલ ની નજીક હતો. ફુગ્ગા વાળો હતો ટી સ્ટોલ જોડે હતો, અને આઈસ્ક્રીમ વાળો ક્યાં હતો? ઝાડની નીચે હતો. ક્યાં હતો? ઝાડની નીચે હતો. જેને આપણે પર્યાવરણની ભાષામાં કહીએ તો વૃક્ષ. હવે આગળ જઈશું આપણે. લેટ્સ ગો ધેર, આઈ વિલ ટેક બિગ કપ. રાની સેઝ, રાની શું કહે છે કે ચલો લેટ્સ ગો. મેં ગઈ વખતે કદાચ કીધું હશે લેટ્સ, બરાબર. જ્યારે કોઈ પ્રસ્તાવના મૂક્યું હોય કે લેટ્સ ગો, ચાલો જઈએ. લેટ્સ પ્લે, ચાલો રમીએ. લેટ્સ સિંગ, ચાલો ગાઈએ. લેટ્સ ઈટ, ચાલો ખાઈએ. લેટ્સ સી, ચાલો જોઈએ. તો આ લેટ્સ એટલે કોઈ પણ વ્યક્તિને કેવું હોય કે ચાલો. આપણે લેટ્સ એટલે આમ એક વસ્તુ યાદ રાખવાની, લેટ્સ એટલે શું? ચાલો એમ. તો આ લેટ્સ જે શબ્દ છે, બરાબર, તો આ લેટ્સ વાળો જે શબ્દ છે, જ્યારે કોઈને 2 જણા કે 3 જણા બેઠા હોય તો કહેવાય કે લેટ્સ ગો, ચાલો જઈએ, બરાબર. ટૂંકમાં એક કરતાં વધારે વ્યક્તિ હોય ત્યારે આ લેટ્સનો ઉપયોગ થાય. એટલે કોઈ પણ વ્યક્તિ જે હોય એને શું કરવા માટે? સક્રિય કરવા માટે. સક્રિય એટલે કઈ રીતે સક્રિય કરવા માટે? કે આપણે કહીએ કે આમ બેઠો હોય તો આપણે કહીએ ચાલો જઈએ, એટલે શું? એ પણ ઊભો થઈને આપણી પાસે આપણી સાથે આવશે. તો એ રીતે લેટ્સ નો ઉપયોગ થાય. લેટ્સ ગો, ચાલો જઈએ. લેટ્સ ઈટ, ચાલો ખાઈએ. હવે લેટ્સ રીડ, ચાલો વાંચીએ. વાંચીશું, ચલો વાંચીએ. ચલો. રહીમ સેઝ ઓકે. રહીમ કે ઓકે, સારું. હુ ઇઝ ધેટ મેન? પેલો માણસ કોણ છે? તો હી ઇઝ અ જગલર. અને જગલર જગલર એટલે શું થાય? બાજીગર કહેવાય. બાજીગર. હવે વ્યવહારિક રીતે જોઈએ તો, વ્યવહારિક રીતે જોવા જઈએ તો પેલા શાહરુખ ખાન બાજીગર પિક્ચરમાં જે, એ બાજીગર નહીં. બાજીગર એટલે શું કે આ જગલર હોય ને શું કરે? આમાં આમ ચપ્પા 2-3 ચપ્પા આમ હાથમાં લઈને આમ 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 ઉછાળતો હોય. પછી હાથમાં 2-3 બોલ હોય, આમ 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 કરીને આમ ઉછાળે. આમ ઉછાળે, પછી એક હાથમાં પકડે, પછી બીજો આમ આ રીતે કરતો હોય છે ને, આમ આમ કરે. તો એ કોણ કહેવાય? તો એ જગલર કહેવાય. તમને ખ્યાલ હશે, સર્કસમાં કદાચ જોયો હોય, અને કદાચ ના જોયો હોય તો હવે પછી ક્યારેક તમે જુઓ તો એ જે હોય એને શું કહીશું? જગલર.
આમ હવામાં ચપ્પા ઉછાળે, આમ બે ચપ્પા તો હવામાં હોય અને બીજા બે આમ કરીને ઉછાળતો હોય, બરાબર. આ રીતે આમ જે કરતો હોય છે એને શું કહેવાય? જગલર કહેવાય. તમે ફોટામાં જોઈ શકો છો, બરાબર. એના જોડે કઈ વસ્તુ છે? જો બોટલ છે, બોક્સ જેવો કંઈક છે, પછી એક દડા છે, એનાથી શું કરે? આમ હવામાં ઉછાળીને આમ કેચ કરે, આમ સર્કલમાં આમ ગોળ 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 કરે. Rahim says he is juggler that box in his hand. અને એના હાથમાં શું છે? બોક્સ છે. It is empty. તે કેવું છે? empty. એક શબ્દ લઈ લઈએ આગળ. empty એટલે ખાલી. There are balls near him. અને તેમની નજીક શું છે? બોલ્સ છે. bottles are on the table. અને બોટલ ક્યાં છે? તો ટેબલ પર છે. રાની says Rahim looked at that girl. કે પેલી છોકરીને જો. રાની says Rahim look at that girl. પેલી છોકરીને જો. She is a rope walker. rope એટલે શું થાય? એક શબ્દ અહીંયા આગળ નોટ ડાઉન કરીશું વિદ્યાર્થી મિત્રો. જેટલું નોટ ડાઉન કરીશું એટલું જાણીશું, અને જેટલું જાણીશું એટલો આપણો માઇન્ડ સારું રહેશે. રોપ એટલે દોરડું. લખતા નહીં થવાય, પૂછતા પંડિત થવાય. પણ આપણે લખીએ અને વાંચીએ, બંને વસ્તુ કરીએ, બરાબર. તો બંને આવે આપણા. તો આ બધા નોટ ડાઉન કરવાના, કારણ કે આ આપણો અંગ્રેજી ભાષાનો પાયો છે. વોકેબ્યુલરી જેને કહેવાય, વોકેબ્યુલરી જેને કહેવાય, ગ્લોસરી પણ કહેવાય, અને શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો શબ્દાર્થ. ઓકે, એ આપણને આવડવા જોઈએ. જેટલા તમને શબ્દાર્થ આવડશે એટલી તમારી ઇંગ્લિશ ઉપર પકડ મજબૂત બનશે. રાની સેઝ Rahim look at that girl. પેલી છોકરીને જો. શું છે? she is a rope walker. એ દોરડા પર ચાલે છે. she is on that rope. અને તે એ દોરડા પર છે. there is a long bamboo in her hand. અને એના હાથમાં શું છે? long એટલે કે લાંબુ. long એટલે શું થાય? લાંબુ. અને એના હાથમાં શું છે? બાંબુ છે. એને કહીશું બેમ્બુ. બેમ્બુ એટલે શું થાય? વાંસ. બેમ્બુ એટલે શું થાય? વાંસ. તેના હાથમાં એક વાંસ છે, એટલે કે વાંસની અહીંયા આગળ થાય બેમ્બુ એટલે વાંસ. પણ વાંસની લાકડી. જો બેમ્બુ ટ્રી કે એટલે શું થાય? કે વાંસનું ઝાડ થાય. અને બેમ્બુ ખાલી બેમ્બુ કે તો એ જે વાંસની જે લાકડી છે એને શું કહેવાય? બેમ્બુ. in her hand. તેના હાથમાં છે. that is her father. પેલા તેના પિતા છે. that is his drum. એટલે પેલું તેમનું શું છે? ડ્રમ છે. ડ્રમ વગાડે ને ટીટી એટલે પછી શું કરે? આમ દોરડા ઉપર આમ ચાલે, આમ બેલેન્સ લે. એટલે સંગીતની સાથે મજા પણ આવે. જોઈએ બીજું. યસ, લાસ્ટ ડાયલોગ. વાવ, ઇટ ઇઝ વન્ડરફુલ ટ્રીપ. વન્ડરફુલ. વન્ડરફુલ એટલે થશે અદ્ભુત. વન્ડરફુલ એટલે શું થશે? અદ્ભુત. દેખાય છે ને? હવે આ બાજુ દેખાય છે ને? આ પટ્ટો આટલે સુધી. ઓકે. બક્ષીપુર ફેર ઇઝ અ લવલી ફેર. અને બક્ષીપુર ફેર એટલે કે બક્ષીપુરનો જે મેળો હતો એ ખૂબ જ સરસ મેળો હતો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડું ક્વિક રિવિઝન કરી લઈએ. શું હતું? તો જો રાની અને રહીમ બે વ્યક્તિ વિશે વાત થતી હતી. આ રાનીની ઉંમર કેટલી હતી? 5 વર્ષની હતી. અને રહીમ એ કેટલામાં ભણતો હતો? તમારી જેમ એ પણ 5મામાં ભણતો હતો. અને એનો એક મિત્ર હતો અખિલ. અને બીજા પણ કેટલાક 4-5 મિત્રોના નામ આપણે જોયા. પછી બીજું કે બલૂન મેન હતો. તો એ ક્યાં હતો? બલૂન મેન હતો ટી સ્ટોર, એટલે કે જે ચાની જે દુકાન હતી તેની નજીક હતો. પછી બીજા નંબરમાં જોઈએ તો આઈસ્ક્રીમ વાળાની વાત હતી. અંદર આઈસ્ક્રીમ વાળો ક્યાં હતો? તો અંડર ધ ટ્રી, એટલે કે આ ઝાડની નીચે આઈસ્ક્રીમ વાળો હતો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં સુધી જોયું. બાકીનું નેક્સ્ટ લેક્ચર